વરસાદને લઈને રાજ્યમાં કુલ 48 માર્ગો બંધ. નવસારી નેશનલ હાઈવે નંબર 48 બંધ. રાજ્યના 4 સ્ટેટ હાઈવે પણ વરસાદના કારણે બંધ છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ. રાજ્યના અન્ય 7 માર્ગો પણ બંધ થઈ ગયા છે. વરસાદના કારણે આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. આવા 48 માર્ગો છે જે બંધ છે, જેમાં નવસારી નેશનલ હાઈવે નંબર 48, રાજ્યના 4 સ્ટેટ હાઈવે, રાજ્યમાં પંચાયત હસ્તકના 36 માર્ગો અને અન્ય 7 માર્ગોનો સમાવેશ થાય છે. કુલ 48 માર્ગો વરસાદના કારણે બંધ છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કેટલાય ગરનાળા જે આ હાઈવેઝ પર આવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર અહીંયા સદંતર બંધ કરવો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ છે, સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધારે છે, એટલે ત્યાં પણ ઘણા બધા રસ્તા બંધ થઈ ગયા છે. અવર જવર અહીંયા બંધ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં 1, જૂનાગઢ જિલ્લામાં 3 સ્ટેટ હાઈવે બંધ છે. જામનગર જિલ્લામાં 1 નેશનલ હાઈવે બંધ છે. વલસાડમાં પંચાયત હસ્તકના 14 રસ્તા બંધ છે. અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. કલ્પેશ, વરસાદ પ્રભાવિત કયા અને કેટલા રસ્તા બંધ છે, કયા જિલ્લાના? 48 માર્ગો બંધ છે ઓવરટોપિંગના કારણે, એટલે કે માર્ગો પરથી પાણી પસાર થવાના કારણે અથવા તો પાણીનો જલભરાવ થવાના કારણે જ્યાં વાહન વ્યવહાર શક્ય નથી, જોખમી છે, એવા રસ્તાઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવતા હોય છે અને જ્યારે આ સ્થિતિ સુધરે ત્યારે ફરીથી ચાલુ કરવામાં આવતા હોય છે. 4 સ્ટેટ હાઈવે બંધ છે. 1 ખેડા જિલ્લામાં અને 3 જૂનાગઢ જિલ્લામાં જે સ્ટેટ હાઈવે છે એ બંધ છે. જામનગર જિલ્લામાં 1 નેશનલ હાઈવે બંધ છે અને પંચાયત હસ્તકના કુલ 36 માર્ગ જે છે એ બંધ છે. વલસાડ જિલ્લામાં 14, નવસારી જિલ્લામાં 10 અને જૂનાગઢ જિલ્લામાં 8, સુરત, જામનગર, અમરેલીમાં 1 રસ્તો બંધ છે. એટલે જેમ જેમ સ્થિતિ સુધરતી જશે તેમ આ માર્ગો જે છે એની પર વાહન વ્યવહાર પુનઃ સ્થાપિત કરવામાં આવશે. જી, આભાર કલ્પેશ જાણકારી આપવા માટે.